ભારત કેનેડા સંબંધોનો નવો અધ્યાય. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડા પીએમ માર્ગ કારની વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. રણનૈતિક ભાગીદારી સહિત દુર્લભ ખનીજ, વેપાર, રોકાણ, ઉર્જા અંગે સમજૂતીઓનું આદાનપ્રદાન. પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપર ભારતે વ્યક્ત કરી ચિંતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં વસવાટ કરતા ભારતીય નાગરિકોની સુરક્ષાનો આપ્યો ભરોસો. સંવાદ અને કૂટનીતિ સાથે સમાધાન ઉપર મૂક્યો ભાર. પશ્ચિમી એશિયામાં યુદ્ધ બન્યું વિસ્ફોટક. સાઉદી અરબની રિફાઇનરી અરામકો ઉપર પણ હુમલો. અમેરિકા ઇઝરાયેલના હુમલામાં ઈરાનના 555થી વધુનો મૃતકાંક હોવાનો રેડ ક્રિસેન્ટનો દાવો. 131 શહેરો પ્રભાવિત. તો લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા ઉપર ઇઝરાયેલનો હુમલામાં 31ના મોત. અમેરિકા ઈરાન ઇઝરાયલ તણાવની અસરથી શેરબજાર ગગડ્યું. સોના ચાંદીના ભાવમાં આસમાને. ચાંદીમાં 10,000 તો સોનામાં 5,800 સુધીનો ઉછાળો. ક્રૂડ ઓઇલ 10% મોંઘું થયું. દિલ્હીમાં ભાજપ સરકારના 1 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે વિવિધ કાર્યક્રમ. સશક્ત નારી સમૃદ્ધિ દિલ્હી કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહત્વાકાંક્ષી લખપતિ બિટિયા યોજનાનો કરાવ્યો પ્રારંભ. દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. વિનામૂલ્યે બસ સેવા, પિંક કાર્ડ સહિતની સુવિધાઓનો પણ શુભારંભ. પશ્ચિમ બંગાળમાં ભાજપની પરિવર્તન રેલી. મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે હલ્લાબોલ. 24 પરગણા ખાતેથી ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું, મમતા દીદીના રાજમાં પશ્ચિમ બંગાળ ડૂબ્યો દેવામાં. શિક્ષકોની ભરતીમાં પણ થયો ગોટાળો. રાજ્યમાં માર્ચની શરૂઆતથી જ આકરી ગરમીની આગાહી. હવામાન વિભાગે કહ્યું, અપર એર સર્ક્યુલેશનથી વધશે ગરમીનું પ્રમાણ. ભેજ વધતા ગરમી અને ઉકળાટ વધવાથી આગામી 3 દિવસમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધારાની આગાહી. અને હોળિકા દહન માટેની ઠેર ઠેર તૈયારીઓ. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી આજે હોળિકા દહન. દ્વારકા, ડાકોર, શામળાજી મંદિરોમાં ભજન કીર્તન સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી. આગામી 4 માર્ચે ઉજવાશે ધૂળેટી પર્વ.